ઓકે દોસ્તો, નમસ્કાર મિત્રો. એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે. તો ઘણા મિત્રોની આપની લાઈવ કોમેન્ટ આવી રહી હતી આપણી ચેનલ ઉપર કે સર ફોર્મ ભરવામાં કઈ રીતના થોડા ઇસ્યુ આવી રહ્યા છે, તો તમે ફોર્મનો એક ફૂલ અપ વિડીયો બનાવી દો. તો આજે આપણે ફોર્મનો ફિલઅપ વિડીયો લઈને આવ્યો છું, જ્યાં લાઈવ તમને બતાવીશ કે કઈ રીતના કયા મેન્યુ ઓપ્શન ચૂઝ કરવું અને કોઈ મિત્રો આ ફોર્મ ફિલઅપ કરતા ભૂલ ના કરે માટે આજે આપણે લાઈવ ફોર્મ અપડેટ લઈને આવી ગયા છે દોસ્તો. જે ટેટ 1 એક્ઝામ છે એના વિશે ઘણા મિત્રોને ઇસ્યુ આવી રહ્યો હતો, એટલા માટે જ આપણે આ વિડીયો હું બનાવવો પડી રહ્યો છે દોસ્તો. અને પૂરેપૂરો વિડીયો જોજો, જ્યાં લાઈવ ફોટો સેશન, તમારો ફોટો ક્યાં અપલોડ થયો, સાઇન, એના પછી શું કરવું, ફીસ કઈ રીતના ભરવી, બધી જ લાઈવ અપડેટ તમને હું આપી દઈશ આ વિડીયોમાં. ઠીક છે દોસ્તો. તો શરૂઆતમાં તમારું સ્ટેપ શું રહેશે દોસ્તો, તો તમારે પહેલા ગૂગલ ઉપર જઈને ઓજસ સર્ચ કરી દો છો. સીધું જ તમને ઓજસ ઓનલાઈન એપ્લિકેશન સર્ચ કરી ડાયરેક્ટલી પહેલું ઓપ્શન આવી જશે અને એમાં તમે ક્લિક કરશો ઓજસ એપ્લિકેશન ઓનલાઈનમાં, તો તમને જ્યાં ઓપ્શન આવી જશે કે તમને આ રીતના એપ્લિકેશન ખુલી જશે દોસ્તો. હવે અહીંયા ગુજરાત ગવર્મેન્ટ તમને લખેલું બતાવી રહી છે, જ્યાં હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન્સ, અપલોડ, ફીસ, બધા જ ઓપ્શન હશે દોસ્તો. હવે તમને અહીંયા ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને અહીંયા ક્લિક કરશો તો તમને આવું પોપઅપ આવી જશે દોસ્તો, જ્યાં સિલેક્ટ કરવાનું રહેશે તમારે માધ્યમ. એ આપણે આગળ જોઈશું દોસ્તો કે કયામાં ફોર્મ ભરવું છે દોસ્તો. ચાલો, આ રીતના તમારે પોપઅપ ખુલશે, જ્યાં તમારે જે બી ફોર્મ ભરવાનું હોય, તમારે ગુજરાતીમાં માધ્યમમાં ભરવાનું, હિન્દી વિષયમાં ગુજરાતી માધ્યમમાં, અંગ્રેજી વિષયમાં ગુજરાતી માધ્યમમાં, અલગ અલગ ઘણા બધા વિષયો છે. તમારે જે બી ફોર્મ ભરવાનું, ત્યાં તમારે કશું કરવાનું રહેશે, તો તમારે છે ને એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો દોસ્તો, તો તમારે આગળનું પોપઅપ ખુલશે. એ આપણે જોઈએ દોસ્તો. તો ત્યાં તમારે પૂરી માહિતી માંગશે. હવે જે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયું દોસ્તો. હવે અહીંયા ફોર્મ ભરવામાં તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે તમારે મિસ બી ધ્યાન રાખવાનું છે, સરનેમમાં બી ધ્યાન રાખવાનું રહેશે દોસ્તો. ફર્સ્ટ નેમ રાખવાનું રહેશે, તમારા હસબન્ડનો તમારે હસબન્ડ યા તો ફાધરનું નામ જે બી તમારે લખાતું હોય એ બી તમે અહીંયા ધ્યાન રાખીને લખો દોસ્તો. એના સાથે સાથે તમારે જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે. હવે એના પછી તમે આ પ્રોપર માહિતી અપલોડ કરી દીધી. એના પછી તમારે બર્થ ડેટ અહીંયા નાખવાની, એ લોકોએ પૂછ્યું છે, મેરિટલ સ્ટેટસ બી પૂછે છે એ લોકો. તો આ બધી જ માહિતી સારી રીતે અપલોડ કરી દેવી દોસ્તો. હવે અહીંયા મેઇન છે કેટેગરી. અહીંયા તમને પૂછવામાં આવશે કે ઓપન, જનરલ, એસસીબીસી જે તમારે હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. અગર તમારે ઓપન યા જનરલમાં હો તો તમારે કોઈ ઇશ્યુ જ નથી, એમાં તો કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવતા નથી. બટ તમે એસસીબીસીમાં યા તો તમે એ રીતના હો તો ક્રિમિનલ, નોન ક્રિમિનલનો નંબર નાખવાનો રહેશે દોસ્તો. એના સાથે સાથે પ્રોપર દાખલો નોન ક્રિમિનલનો ડેટ, ઇસ્યુ ડેટ છે એના સાથે સાથે નાખવાની રહેશે દોસ્તો. તો આ એક માહિતી તમારે એક્સ્ટ્રા ફિલઅપ કરવી પડશે જો તમારે એસસીબીસીમાં આવો છો તો દોસ્તો. તમે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે દોસ્તો. ઠીક છે દોસ્તો. હવે તમારે આ સિલેક્ટ થઈ ગયું. હવે તમારે આગળ શું કરવાનું રહેશે એ હું તમને બતાવી દઉં. તો જેવું તમે આ સિલેક્ટ કરી લેશો એના પછી તમારે નીચે તમારી ગુણપાર દર્શાવવાની રહેશે, જ્યાં તમારે એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની રહેશે. જ્યાં એ લોકોએ પહેલા એજ્યુકેશન ડિટેલ્સમાં નાખ્યું છે કે યુનિવર્સિટીનું નામ સાથે રૂપાંતરિત કરવાનું રહેશે. એજ્યુકેશનમાં એમએ તમે નાખી દીધું ગુજરાતી મીડિયમમાં, બસ અને નથી બતાવતા તો 0 લખી શકો છો. ક્લાસ અહીંયા તમે એડ કરી શકો છો. અગર તમે ચાલુ હોય, તમારે લાસ્ટ યરમાં હોય તો બી અહીંયા તમે યુનિવર્સિટીનું નામ, ગુજરાત અને પાસિંગ યર બી તમે નાખી શકો છો દોસ્તો. જે કિસ્સામાં ઉમેદવારોને એ કોઈ તમે અધર બી એડ કરેલું હોય છે કે બીએડ ને એવું બધું ડાલવાનું હોય અહીંયા, તો તમે અહીંયા નાખી અને અધર એજ્યુકેશન ડિટેલ્સ બી તમે ફિલઅપ કરી શકો છો દોસ્તો. તો આ માટે એ લોકો 2 ઓપ્શન આપી દીધા છે તમને. એડ કરીને તમારે અધર એજ્યુકેશન ડિટેલ્સમાં જઈ અને તમે એડ વધારે કરી શકો છો. ઠીક છે દોસ્તો. હવે તમારે લખવાનું રહેશે સરનામું. તો પિનકોડ, પરમનન્ટ એડ્રેસથી લઈને તમારે સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ નંબર, મોબાઈલ નંબર બી નાખવાનો રહેશે, જ્યાં તમને ઓટીપી આવશે જે તમારે ફિલઅપ કરવાનું રહેશે દોસ્તો. તો આ વસ્તુ તમારી એક માહિતી સારી રીતે તમે ફિલઅપ કરી દેશો. પ્રોપર પિનકોડ નાખવાનું ભૂલતા નહીં દોસ્તો. પિનકોડ ઉપર નીચે ના થવું જોઈએ દોસ્તો, એ બી થોડું ધ્યાન રાખજો દોસ્તો. કારણ કે આ માહિતી તમારી જાણકાર માટે પૂરેપૂરી ઉપયોગી બનશે દોસ્તો. હજુ સુધી આપણી ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરતા જજો દોસ્તો, આ વિડીયોને શેર કરજો દોસ્તો. ઠીક છે. ચાલો આગળનું આપણે જોઈ લઈએ. તો હવે તમારે ફોર્મ ફિલઅપ થઈ ગયું, સેવ કરી દીધું તમે. એના પછી તમારે કન્ફર્મેશનની સાથે સાથે નંબર સાથે સાથે તમારે ફીસ અને પહેલા ફોટો અપલોડ કરવાનો રહેશે, એના સાથે સાઇન અપલોડ કરવાની રહેશે. એ સાઇન અને ફોટો અપલોડ થઈ ગયા દોસ્તો. એના પછી તમારે શું કરવાનું રહેશે, તો ઓકે કરીને તમારે કન્ફર્મ આપવાનું રહેશે. કેવું કન્ફર્મ આપશે, અહીંયા બર્થ ડેટ નાખવાની રહેશે, એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે, જે તમને શરૂઆતમાં બતાવ્યો હતો. અહીંયા એક્ઝામ્પલ બી આપી દીધું છે એ લોકોએ. એના સાથે સાથે કેપ્ચા નાખી દેજો દોસ્તો. કેપ્ચા નાખી દેશો જેવું તમને તો કન્ફર્મેશન પ્રિન્ટ એપ્લિકેશનનું બતાવી દેશે, જ્યાં તમારી પૂરેપૂરી એપ્લિકેશન ફોટા સાથેની તમને જોવામાં આવશે, તમે જોઈ શકો છો. એ પ્રોપર ચેક કરી લો. એના સાથે સાથે નીચે તમને ફીસનું આપશે, જ્યાં ફીસ તમારે પે કરવાની રહેશે. જેવી તમે ફી કરશો તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે દોસ્તો. આ હતી પૂરેપૂરી માહિતી. કેવી લાગી તમને આ વિડીયો? અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ દોસ્તો.
ફરી મળીશું આવા જ વિડીયો સાથે એમબી વાળા ચેનલમાં. ધન્યવાદ.